સંસદની ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં જાહેર થવાની હોય જેને લઈને એકસાથે બહુ બધી દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની કમિટીની બેઠક મળી હતી, જેમાં 81 જેટલા ઠરાવો લેવામાં આવ્યા હતા, જ્યારે એક ઠરાવ સફાઈ કામદારના વય મર્યાદાનો હોય જે પરત કરવામાં આવ્યો હતો। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને મળેલી બેઠકમાં 81 ઠરાવો પૈકી એક ઠરાવના બાદ કરતા અન્ય ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં રોડ રસ્તાના કામો, પાણી, સ્વચ્છતા વગેરે મળીને આશરે 37 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી। પછી આપણે શું કરીએ? આપણે આપણા જોડે ચકાસણી કરી છે, એટલે ચકાસણીમાં આપણને કઈ ખબર પડે છે કે નથી પડતી? જોઈ છે આપણે, તો જોઈ તો આવું કેમ થાય એમ કહું છું। તો પછી મૂળ ટેન્ડરમાં લો ને, તમને કોણ ના પાડે છે? આમાં ઘણા બધા બધાને હું કહું છું સીટી તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુ આપણે બધું બનાવીએ છીએ બહાર પહેલા વધારે તો તમે શું કરી તો અમારે બધું મૂકી જોવાનું, અમારે બધું કરવાનું કે તમારે કઈ કરવાનું? તમને જો તમારે હું કામ નહોતું લીધું તે એમાં કઈ લેવલ કોઈ ના પાડી હતી? હું તમને એમ કહું છું કોઈ ના પાડી હતી પણ મૂળ ટેન્ડરમાં હું કામ ન લીધું એમ કહું છું। અભિપ્રાય તો હોય કે નહીં ભાઈ આ કરવા જેવું છે કે નથી કરવા જેવું, કે ઓલો આપે એમને ચડાવી દેવાનું। આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 81 ઠરાવો મુદ્દા સાથે મૂકવામાં આવ્યા હતા। એમાં 81 ઠરાવોમાંથી એક ઠરાવ છે એ પરત કરવામાં આવ્યો હતો, જેમાં સફાઈ કામદારોને વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાનો જે દરખાસ્ત હતી એ પરત કમિશનર દ્વારા ખેંચવામાં આવી છે અને અધ્યક્ષસ્થાનેથી 54 લાખના ખર્ચે લોકભાગીદારીના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આમ ગણીએ તો ભાવનગર મહાનગરમાં આ સ્ટેન્ડિંગ કમિટીમાં તેને 37 કરોડના ખર્ચે વિકાસના કામો, જન સુખાકારીના કામો, છેવાડાના માણસો સુધી સુવિધાઓ મળી રહે આ પ્રકારના કામો મંજૂર કરવામાં આવ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે ભાવનગર બદલાઈ રહ્યું છે એ પ્રકારના કામો 37 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આની સાથે સાથે સમય મર્યાદા માટે જે ઠરાવ દરખાસ્ત કરવામાં આવી હતી કમિશનર દ્વારા, તો ચિત્રા પાણીની ટાંકી GLR બનાવવાના કામમાં સમય મર્યાદા વધારી નથી અને પરત કરી છે, અને સમય મર્યાદા નહીં વધારવાના યોગ્ય કારણો સાથે સમય મર્યાદા વધારી નથી। આગામી દિવસોમાં ભાવનગરમાં રોડ રસ્તા અને ડેવલપમેન્ટના કામો છે, ત્યાં હયાત પરિસ્થિતિ પ્રમાણે જો સ્થળ સ્થિતિ સારી હોય તો એના માટેનું નિરીક્ષણ અત્યારે ઓડિટની ટીમ અને મારો વિભાગ કરી રહ્યો છે। ત્યારે 2-3 વોર્ડની અંદર અમુક કામો જે સારા હતા એ પણ આજે કેન્સલ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં સારા કામો નહીં કરવા માટે પણ સૂચનાઓ આપી છે। આગામી દિવસોમાં ભાવનગર જ્યારે વિકાસની હરણફાળો ભરી રહ્યું છે ત્યારે સમય મર્યાદા અને એક્સેસ ખર્ચ માટેની જે અવારનવાર સ્ટેન્ડિંગ કમિટી સામે મુદ્દાઓ આવી રહ્યા છે તો એના માટે કડકપણે સૂચનાઓ આપી છે। ટેન્ડર બનાવતી વખતે, DPR બનાવતી વખતે કન્સલ્ટન્ટ દ્વારા યોગ્ય બન્યું છે કે નથી બન્યું જે તે વિભાગના વડાઓ આ ચકાસણી કરે અને જે તે વિભાગના વડાઓ ચકાસણી કર્યા પછી જ એની પૂર્તતા કર્યા પછી ટેન્ડર કરે, જેથી કરીને સમય મર્યાદા વધારવાનો અને એક્સેસ કામના ખર્ચ માટે ફરીવાર મંજૂરીમાં ન આવવું પડે એના માટે ખાસ ભાર મૂક્યો છે। આગામી દિવસોમાં ભાવનગરની અંદર સ્વચ્છ પાણી જે મળી રહ્યું છે અને પીવાના પાણીની જે સપ્લાય વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખી ભાવનગર મહાનગરપાલિકાને નેશનલ એવોર્ડ મળ્યો છે, એની રજૂઆત કમિશનરશ્રીએ કરી છે। ત્યારે ચેરમેન તરીકે અને કમિટીના તમામ મેમ્બરો દ્વારા જે તે ચેરમેન, પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના, પૂર્વ ચેરમેન હોટલ વર્કર્સ કમિટીના અને હયાત ચેરમેન હોટલ વર્કર્સ કમિટીના એમને અભિનંદન પાઠવ્યા છે, તંત્રને અભિનંદન આપ્યા છે, કમિશનરશ્રીને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે આગામી દિવસોમાં જે પણ કામો કરવાના છે એની બજેટની અંદર પણ જે પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે એનો તાત્કાલિક DPR તૈયાર થાય એના માટે પણ સૂચનાઓ આપી છે। ભાવનગરને એક નવું નજરાણું મળી રહે એના માટેના અથાગ પ્રયાસો આપણે સૌ સાથે મળીને કરીએ અને આગામી દિવસોમાં જે કામો થવાના છે એ લોકોપયોગી બને એવી વાત સાથે સ્ટેન્ડિંગ કમિટી પૂર્ણ કરવામાં આવી હતી।